બનાસકાંઠાના ડીસા તાલુકામાં વરસાદ બાદ કાદવનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। રોબસથી આગડોલને જોડતા કાચા રસ્તા પર કાદવ જ કાદવ જોવા મળી રહ્યો છે। ટ્રેક્ટર સિવાય અન્ય વાહનોની અવરજવર બંધ છે। તેના કારણે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। વિદ્યાર્થીઓ શાળાએ ન જઈ શકતા ભણતર પર અસર પડી છે। પશુપાલકો ડેરીમાં દૂધ ભરાવવા ટ્રેક્ટરનો સહારો લેવા મજબૂર બન્યા છે। તો વારંવારની રજૂઆતો છતાં પાકો રસ્તો નથી બનાવવામાં આવતો। એક પાકો રસ્તો નથી મળી રહ્યો, તેના કારણે સ્થાનિકોમાં પણ ભારોભાર રોષ પ્રવર્તી રહ્યો છે। अरे साहब खूब तकलीफ पड़े है पर स्कूल भणवा वाले खूब तकलीफ रहे। आ रस्ता अमारे लगभग 10 થી 15 वर्ष खूब तकलीफ है बराबर। ठेडू जा रस्तो मना अमारा वर्षा चालू तो दूध वाले ने स्कूलियों ने खूब तकलीफ थी बराबर। पदे अमारे ट्रेक्टर काढ़वा माटे लाया था तो बधे ट्रेक्टर की लेन लाजी बधे फसाई गया। हवे बीजू साधन रात में कोई सीसी वालों आवे ने मारे काढ़वानी खूब तकलीफ पड़ती बराबर। पदे हवे रात में कोई ट्रेक्टर मिली तो कोई दवराय नहीं। पदे स्कूल ने भणवानो तारे अठवाडियाथी बंद थई कि तू रात ज नहीं भणवा शाम मेला उपाड़ी कोई हेडता अमे नहीं हेडी कहता बराबर। एटले मारे खूब खूब तकलीफ है। एटले अमने भगवान आटलो सरकार रस्तो करी हाले तो सारूं है। साहेब आ रस्तो तो अपने एक तो आम तो गणवा जईए तो सरकारी है बराबर। अहींया बस चालती थी पण हवे आ लोको ठेठ आपणे गोवाभाईथी अमे ठेठ पत्र लखता लखता आव्या छे अने स्वीकारता पण आनो कोई निकाल आवतो नथी। पंड्या साहेबे आई गया, गोवाभाई जता रह्या, पंड्या साहेबे जता रह्या। हवे अमारा लोकलाडीला प्रवीणभाई माळी छे तो साहेबने अमारे खूब रजूआत करी छे कि सरश्री आने अमे साहेब छोड़ी गयेला छे, नथी गया एम नथी। पण साहेबश्रीने हवे कि आ मीडियाना माध्यमथी अमने आटलो रोडनुं मंजूरी करी आपो। 6-7 किलोमीटर थाय छे, वधारे थतो ने अने आ छोकराओने भणवा जवानी तकलीफ पड़े छे, पशुपालकोने दूध भरावा जवानी तकलीफ पड़े छे। गाममां हरेक व्यक्तिने कोई बाई छे बहन छे जो कोई भी हवे कोई भी आपातकालिक दवाखानु आई जाए तो अमारे कोई जवानी शक्यता नथी। अहींयाथी जे रीते बनासकांठा जिल्लामां 2 દિવસથી ધોધમાર વરસાદ વરસ્યો અને વરસાદને કારણે અનેક વિસ્તારોમાં મુશ્કેલી ઊભી થઈ છે। ખાસ કરીને ડીસા તાલુકાના અનેક એવા ગામડાઓ છે કે જ્યાં રસ્તાઓ તૂટ્યા છે તો ક્યાંક ખેતરો બેટમાં ફેરવાયા છે। તો જે રીતે આપણે દ્રશ્યોમાં જોઈ શકો છો કે રોબસથી આગડોલને જોડતો આ કાચો રસ્તો છે ને આ રસ્તા ઉપર લોકોને મુશ્કેલી પડી રહી છે। આ વિસ્તારના લોકોનું માનવું છે કે વર્ષોથી તેમણે તંત્રને રજૂઆતો કરી છે પરંતુ તેમની રજૂઆતો કોઈએ સાંભળી નથી। એ લોકોનું કહેવું છે કે આ રસ્તો જે છે 4 થી 5 કિલોમીટરનો છે અને કાચો રસ્તો છે અને કાચો રસ્તો હોવાને કારણે અહીં પાણી ભરાઈ જાય છે। જે રીતે આપણે દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ કાદવ કીચડના કારણે અહીં ટ્રેક્ટરો પણ ફસાઈ જાય છે। જો ટ્રેક્ટર ફસાઈ જતા હોય તો આ વિસ્તારના લોકોને હાલાત શું થતી છે તો આ દ્રશ્યો પરથી જ જાણી શકાય છે। મહત્વની વાત છે કે જે પ્રકારે ગઈકાલે જે ટ્રેક્ટરો જે ફસાયા હતા જેના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા હતા। આ વિસ્તારના લોકો છે તે મોટાભાગે પશુપાલન સાથે સંકળાયેલા છે એટલે તેઓ દૂધ ભરાઈને પોતાનું જીવન નિર્વાહ કરે છે। પરંતુ છેલ્લા 2 દિવસથી જે પ્રકારે વરસાદ વરસ્યો અને આ રસ્તો છે તે કાદવમાં ફેરવાયો છે જેના કારણે અહીંથી પશુપાલકો પણ ચાલી નથી શકતા। વિદ્યાર્થીઓ પણ છેલ્લા 5 થી 7 દિવસથી ભણવા નથી જઈ શકતા। જોકે સરકાર દ્વારા 2 દિવસથી રજા જાહેર કરાઈ છે પરંતુ અગાઉ જે પ્રકારે વરસાદ વરસ્યો જેના કારણે આ વિદ્યાર્થીઓ ભણવા નથી જઈ શકતા। વિદ્યાર્થીઓનું કહેવું છે તેમને ભણવું છે પરંતુ રસ્તો નથી અને જવાતું નથી શાળા સુધી જેના કારણે વિદ્યાર્થીઓ અત્યારે મુશ્કેલીમાં મુકાયા છે। ત્યારે આ વિસ્તારના લોકોની માંગણી છે કે તંત્ર દ્વારા આ રસ્તો છે બનાવી આપવામાં જેથી તેઓ સુખ શાંતિથી પોતાનું જીવન નિર્વાહ કરી શકે। કમલેશ નાભાણી, ગુજરાત ફર્સ્ટ, બનાસકાંઠા।